બેની બાન કોલ તો આપી રે અન ધજાયું ધરમની થાપી અને ઓલા ફડાણાના પથડા કાપી કે ફડાણાના પથડા કાપી મારતે ઘોડે એને બેન બોલાવે રે હવે પડાણે થી વાછરો આવે રે પડાણે થી વાછરો આવે રે જય વછરાજ જય વછરાજ જય વછરાજ જાગે પાધરમાય ઢોલની પ્રાચર પાધરમાય ઢોલની પ્રાચર હાભડો બાયું માત સમજાવે રે પડાણે થી વાછરો આવે રે વીરો મારો વાછરો આવે રે પડાણે થી જય વછરા જય વછરા જય વછરા બાપુ વીરવત્સરા સોલંકી 18 વરણ જેને ભાવથી માને છે એ વીરવત્સરા સોલંકી હોય તોય ભલે સરદાર સિંહ રાણા હોય તોય ભલે ચંદ્રશેખર આઝાદ હોય તોય ભલે સરદાર વલ્લભભાઈ પટેલ હોય તોય ભલે ભગતસિંહ હોય સુખદેવ હોય રાજ્યગુરુ હોય જેને જેને દેશ માટે ધર્મ માટે રાષ્ટ્ર માટે જેને કર્યું છે બાપુ એ કોઈ એક જ્ઞાતિની વિરાસત નથી એ સમગ્ર રાષ્ટ્રની ચેતનાઓ છે બાપુ સમગ્ર રાષ્ટ્રની ચેતનાઓ છે જેને જેને દુનિયા માટે જેને ધર્મ માટે કર્યું છે જેને ખોડિયા ખાલી કરી દીધા છે બાપુ 1947 માં ભારત દેશ જ્યારે આઝાદ થયો એની પહેલા એક એક મારા અને તમારા દેશની ધરતીના ક્રાંતિકારીઓએ પોતાના ખોડિયા ખાલી કરી દીધા છે કાયમ આ સ્ટેજ માંથી એક આ ક્રાંતિકારીને બાપુ કાયમ યાદ કરું શું કામ યાદ કરવા પડે જેને બાપુ 20-20 વર્ષ 25-25 વર્ષની ઉંમરની અંદર જેને ફાંસીના માછડાને પોતાના ગળાની માલપા નાખી અને જેને ફૂલડાનો હાર માની અને આ દેશને સાહેબ આઝાદ કરવા માટે ખોડિયા ખાલી કરી દીધા છે આ દેશની ધરતીનો ક્રાંતિકારી બોલ્યો છે कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है और देखना ये जोर कितना बाजुए कातिल में है ए मालिक तेरी रजा रहे और तू ही तू रहे बाकी न मैं रहूं न मेरी आरज़ू रहे अरे जब तक है चनों में जान ये रगों में लहू तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे बाकी न मैं रहूं न मेरी आरज़ू रहे आ देश माटे जेने खोडिया खाली कर्या ने त्यारे भारत देश ने आजादी मांगी मूली आजादी मળી છે સાહેબ આ હાવ એમનામ નથી મળી સરળતાથી સાહેબ પોતાની માં પોતાની બેન પોતાનો પરિવાર આ બધુંય સાહેબ છોડી આના સનાતન ધર્મની જે ધજાયું ફડાકા મારે છે ને એની પાછળ કેટલાય આ દેશની ધરતીના ક્રાંતિકારીઓએ લોહી રેડા છે બાપુ ત્યારે આ દેશ આઝાદ થયો છે અને ત્યારે મને યાદી થાય છેલ્લા ઘડીમાં ઉસ્તાદ કેવી છે આપણા ધરતીની પરંપરા 85 ગામની જેને મંજલ કાપી અને ભગવાન શિવના મંદિરમાં જેને જન્મ દીધો છે અને પાછળની ધરતીનો વાણીઓ લડાવે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કેવી છે આપણા ધરતીની પરંપરા ઉસ્તાદ
માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાડ રે જીજાબાઈ ને આવ્યા બા પણ રે આપ માયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાડ રે જીજાબાઈ ને આવ્યા બા બાલુડાન માતહી છોડે ધણડાણ ડુંગરા ડોલે શિવાજી નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે આ કવિતા બાપુ હજારો વખત આપણે સાંભળી હશે આખી કવિતા તો બહુ મોટી છે પણ આપણે સાંભળીએ તોય મજા આવે આપણને કારણ કે સાહેબ દીકરાની માં હોય ને એ સુવાડવા માટે આલરડું ગાય છે પણ આ દેશની ધરતીની આરી નારી આ દેશની ધરતીની દીકરીએ પોતાના દીકરાને જગાડવા માટે આલરડું ગાયું છે કે શિવા ભારત દેશની ધરતીની આન બાન અને શાન હિન્દુસ્તાનની ધરતીની આબરૂ તારા હાથમાં છે અને બાપુ એક જે કડી લખાણી છે આખી કવિતાનો પ્રાણ છે એટલા માટે ઉસ્તાદ કે જી આજ માતા દેતી પાથરી રે તને કુણા કુણા ફૂલડા કેરી સેજ રે તને કુણા કુણા ફૂલડા કેરી સે અન તેદી તારી વીર પથારી પાથર સે યા ભેડિયા વાડી એ તેદી તારી વીર પથારી પાથર સે વીસ ફુજાડી માતાઓ દીકરીઓ બહેનો બધાયની હાજરી છે એટલે ખાસ કહું છું કે તમારા દીકરાઓને તમારા દીકરીઓને સારા સંસ્કારો આપજો કારણ કે સંસ્કારો બહુ જરૂરી છે અને ખાસ તમારા દીકરા અને દીકરીઓને ખૂબ ભણાવજો કારણ કે એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન બાપુ એટલે આ પરંપરાની વાતો છે આપણી ટ્રેડિશનની વાતો છે સભ્યતા સંસ્કૃતિ સભર આખો જે આ ડાયરો છે હું તમે બધાય જાણીએ છીએ બાપુ આ લોક ડાયરાનું મંચ એક જ એવું છે કે ભાઈ અને બેન બેઠા હોય માં અને દીકરો બેઠા હોય બાપ અને દીકરી બેઠા હોય એની મર્યાદાને કોઈ દિવસ આંચ ન આવે અને આ પરંપરાને જાળવવાની માત્ર ભજનના કલાકારોને નહીં તમારા બધાયની ફરજ છે અહીંથી કોણે તમારે કેવું ગવડાવવું તમારા હાથમાં છે કેવું સાંભળવું એ તમારા હાથમાં છે નક્કી તમારે કરવાનું છે કે આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને કોઈ દિવસ દાગ ન લાગે એ મારી તમારી બધાયની ફરજ છે ત્યારે બેન પ્રીતિબેનને અહીંથી સાંભળવા છે જેને સાંભળવા એ જીવનનો લાવો છે અરે આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા અરે 9 લાખ તારા નીચે બેઠો અને કયે તુંબડે તું તરવા સાંભળજો બાપુ આ ભજનની તાકાત કેવી હોય કેવા ભજન થયા છે અહીંથી થોડાક તમે આગળ હાલો બાપુ છલાડાનું પાદર જનકસિંહ સાહેબની હાજરી એટલે એવી જબરદસ્ત હમણાં ગિરી બાપુની જે કથા કરી અને કથામાં હજારો લોકોએ લાખો લોકોએ જેમાં શ્રવણ કર્યું છે અને એમાંથી એકાદ શબ્દ મારા તમારા જીવનમાં લાગી જાય તો મારો તમારો બેડો પાર થઈ જાય છે બાપુ એ રોજ ભજન ભાવ ભોજન કથાનું રસપાન બાપુ કેવડો મોટો જગન કર્યો એ છલાડાના પાદરમાં ત્યારે હરિશંકર સાહેબની દિવ્ય ચેતનામાં હું અને તમે અવારનવાર ત્યાં જઈ અને બાપુનો પ્રેમ બાપુનો આદર બાપુનો ભાવ એવો હોય આપણે જઈ એટલે આપણને એમ લાગે આપણે આપણા બાપના ખોડે આપણા બાપના ઘરે ગયા છે આવો જેનો પ્રેમ છે ત્યારે જનકસિંહ સાહેબની હાજરી છે ત્યારે મને યાદી થાય હરિશંકર સાહેબે કેવું ભજન કર્યું કે આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા અરે 9 લાખ તારા નીચે બેઠો અને કયે તુંબડે તું તરવા અરે આયા તો મારો 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે બાપુ આયા તો વજન કરે યારે મનવા ભજન કરે જીતે આયા તો વજન કરે યારે મનવા ભજન કરે જીતે ઈ ભજનની પરંપરા તો ગમ મમ ગુગુરુઈ ગમંગ ઠમ મમ જાજર ઠમંગ ગમ મમ મમ ભૂત માંગ ઘટની સંગ ગાવે તો જગ 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 જગમગાટ થક 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 નાવ તમ પ્રગ પ્રગ નિરાટ લલિત નાટ લાવે લત
बत हत गूंथलीन पत पत पियूं सत प्रवीण कथ 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 शेष कीन जुत नवीन जावे तो हरि हर 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 અને બે હાથ ઊંચા કરીને છેલ્લે બધા હર હર નો નાદ કરજો. કિરીટસિંહ બાપુ વાંચીને બોલું છું. શિવ ચાલીસામાં લખ્યું છે કે મન વચન શરીરથી જાણતા કે અજાણતા સૌમુ ચપરાતો સર્વતે માફ કરજો. જય જય કરુણાળુ મહાદેવ શંભુ. અમારાથી કોઈનાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય જગદંબા અમે તો તારા સોરું છીએ. આમાંથી કોઈની ભૂલ થઈ ગઈ હોય તો માને પ્રાર્થના કરીએ, ભગવાન શિવ અને શક્તિને પ્રાર્થના કરીએ કે માં કોઈનાથી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો. એટલે ભગવાનની પાસે જગદંબાના શરણે શરણાગતિનો એવો સ્વીકાર કરીએ અને કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો એ માફ કરવા વાળી મારી તમારી જગદંબા બેઠી છે. કારણ કે આપણે તો એના દીકરા છે. એટલે દીકરાને માં માફ કરે, દીકરાને બાપ માફ કરે. એટલા માટે છેલ્લે બે હાથ ઊંચા કરીને હું જ્યારે હર હર નો નાદ કરું ત્યારે બધાય મારી સાથે બે હાથ ઊંચા કરીને છેલ્લે બધાય હર હર નો નાદ કરજો. એટલા માટે ઉસ્તાદ તો હરિ હર 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 प्रेम से बोलो आई श्री बुढ़ भवानी मात की, अलग धनी रामदेव पीर महाराज की. प्रेम से बोलो अमरधाम छलाड़ानी भारत माता की. ओम नमः पार्वती पते हर हर